તમારું સ્વાગત છે ઓનલાઈન લેક્ચરમાં ધોરણ 5 આપણે આગળના લેક્ચરમાં પહેલું ચેપ્ટર ચાલતું હતું કે રાષ્ટ્રીય ફળ કેરી, જ્યાંથી અધૂરું છે ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ આગળ. બરાબર, જોઈએ હવે કેરી વિશે આગળ. અલગ અલગ પ્રકારના વાહનોની જુઓ. વાહન તમે જોયા છે ને, બળદગાડું, ટ્રેક્ટર, છકડો, રિક્ષા, ટ્રક. બરાબર, એવી રીતે જુદા જુદા વાહનોની વાત આવે છે. હવે વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓ વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે. બરાબર, જે કેરીઓ તૈયાર થાય, આખો પાક લેવાય છે કેરીમાંથી, આંબામાંથી ઉતારાય છે, પછી આ બધી કેરીઓને આપણે માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાની હોય છે. બરાબર, પેકિંગ કરીને પછી ત્યાંથી એ પાછા બીજા શહેરોમાં જાય છે. આવી રીતે વાહન દ્વારા ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનોનો ઉપયોગ થાય છે. આપણે કેરીને ઝડપથી પહોંચાડવી એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો કેવી રીતે પહોંચાડવાની? વાહન દ્વારા. બરાબર, કાંઈ એમને ચાલીને તો નથી લઈ જવાતી, એટલી બધી કેરી ઉપડતી નથી આપણાથી, એટલે વાહનનો ઉપયોગ કરવાનો છે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. ટ્રેક્ટરની વાત થાય છે તો કે ટ્રેક્ટર 1 કલાકમાં કેટલા કિલોમીટર ચાલે? તો કે 20 કિલોમીટર. અહીંયા ટ્રેક્ટરનું ચિત્ર આપેલું છે, બધાએ ટ્રેક્ટર જોયેલું જ છે. બરાબર, 1 કલાકમાં 20 કિલોમીટર ચાલે છે. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપે? 1 કલાકના 20 કિલોમીટર. તો 3 કલાકના 3 દુ 6 એટલે 60 કિલોમીટર અંતર કાપે છે. 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તમારે જાતે નોટમાં ગુણાકાર કરતું જવાનું અને આપણે જવાબ ગોતતો જવાનો છે. પછી તમને અહીંયા ચિત્ર આપેલા છે કે વાહનોના રેખાચિત્ર દોરો. હવે તમને આ ચિત્ર આપ્યા છે, બળદગાડું છે, ટ્રક છે, બરાબર, આવી રીતે ટેમ્પો છે, ટ્રેક્ટર છે. આ બધા ચિત્રો છે ચારે ચાર, એને તમારે તમારી રીતે તમારી નોટબુકમાં દોરવાના છે અને શીખવાના છે. પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ ખુશ છે. કેરીનું જે ઉત્પાદન કરે છે, જે લોકોને કેરીના આંબા છે, આંબાની વાડીઓ છે, એ લોકો ખુશ છે. શું કામ ખુશ છે? આપણે જાણીએ. કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. હવે કેરીનો જે વ્યવસાય છે એ આંતરરાષ્ટ્રીય વેપાર થઈ ગયો છે. આપણા એક દેશમાંથી બીજા દેશમાં પણ જાય છે. ભારતની કેરી અમેરિકા જાય, લંડન જાય, ગમે ત્યાં જઈ શકે છે. બરાબર, એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાનો વેપાર થઈ ગયો છે, એટલા માટે ખુશ છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે. તો કે દેશમાં અને વિદેશમાં પણ આપણી કેરીઓ જાય છે. પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ એમ. બરાબર, તો કેરીઓ ટ્રક દ્વારા અને હવાઈ જહાજ એટલે કે પ્લેન દ્વારા પણ જાય છે અને ઝડપથી ત્યાં કેરી પહોંચાડી શકીએ છીએ. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે. માણસોને લાલચ હોય ને જાજુ લેવાની, તો હવે આપણે જોઈએ જ છે કે ખેતીઓમાં જાત જાતની દવાનો ઉપયોગ થાય છે, જે આપણા શરીર માટે નુકસાન કરે છે. એવી જ રીતે કેરીઓ પણ ઝડપથી પકાવવા માટે એમાં એવી રીતનો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને દવાઓ એવી છાંટે છે કે જેથી કરીને ફટાફટ કેરીઓ પાકી જાય અને તૈયાર થઈ જાય, જે આપણા સ્વાસ્થ્ય માટે તો નુકસાન જ કરે છે. બરાબર, જેનાથી જમીન ખરાબ અને બિનઉપજાઉ બને છે. આપણા શરીરને નુકસાન થાય છે, એમ જમીનને પણ નુકસાન થાય છે. કારણ કે એવી જાતના રસાયણો વાપરો તમે તો જે જમીન છે એ બિન ઉત્પાદક થઈ જાય, એમાંથી પછી ઝાઝા પાક આપણે લઈ શકીએ નહીં. વળી કાચી કેરીને ઝડપથી પકાવવા માટે હાનિકારક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
કાર્બનવાળી કેરીનો જથ્થો પકડાય છે, તમે જુઓ છો ને કે કેરી પાકવા માટે અંદર મૂકેલી દવાઓ હોય છે ને એવું બધું, જે આપણા શરીરને બહુ નુકસાન કરે છે. કેરી કાચી હોય એમાં ફટાફટ દવા મૂકી દઈએ એટલે ફટાફટ એક દિવસમાં કેરીઓ પાકી જાય છે, જે આપણા શરીરને બહુ નુકસાન કરે છે. એવી જ રીતે જોઈએ તો હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે જ છે. જેમ એવા ખેડૂત છે કે જે દવાનો ઉપયોગ કરે છે, તેમ થોડા એવા પણ ખેડૂતો છે કે જે ઓર્ગેનિક પદ્ધતિથી બરાબર જે વ્યવસ્થિત રીતે પકાવાયેલ હોય પાકે એ જ કેરીનો ઉપયોગ કરે છે, કે જેથી કરીને માણસોને સ્વાસ્થ્યને નુકસાન ન થાય અને પોતાની જમીન પણ ખરાબ ન થાય. એને ઓર્ગેનિક કેરી કહે છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, શણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખી મૂકીને પકવે છે અને ખાય છે. તમે જોયું જ હશે આપણી ઘરે અત્યારે કરતા હોય કે નહીં, પણ પહેલા વખતમાં આપણે દાદા દાદીને એ લોકો હતા ત્યારે આપણે કાચી કેરી લઈ આવીએ તો એ લોકો જો આવી રીતે પાકવા મૂકે, સૂકું ઘાસ હોય અથવા તો કોથળા, શણના કોથળા, એટલે આપણે કોથળા તો તમે જોયા છે ને અનાજ ભરવાના, બરાબર. પછી ડુંગળી હોય કે કાગળ કે એવી રીતે એની અંદર વીંટી દે કેરી અને એમાં પાકવા માટે મૂકી દે અને પછી કેરી ખાવાનો ઉપયોગ કરે છે. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે. આપણા દેશમાં જુદી જુદી ઘણી જાતની કેરીઓ થાય છે. આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી, બરાબર. હાફૂસ, લંગડો, તોતા, કેસર, એવી રીતે. તો પહેલા મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીમાં 2-4 આંબા જોવા મળતા. હાલમાં માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે. પહેલા દેશી આંબા જે થતા એવા નહીં, અત્યારે શું કહે છે તો કે કલમી આંબાની જ ખેતી કરે છે. દેશી આંબા મૃતપાય અવસ્થામાં આવી ગયા છે. દેશી આંબા છે એ મૃતપાય એટલે કે હવે કોઈ એવા આંબા વાવતું નથી. જો આંબા વધશે જ નહીં તો કોયલના ટહુકા ક્યાં સાંભળીશું? આંબો જ નહીં હોય તો આપણે કોયલનો અવાજ સાંભળવા મળશે નહીં, બરાબર. આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂંટીશું? સાચી જ વાત છે ને. આંબા જ ન હોય તો આપણે આંબા ઉપર ચડવાનું આવે જ નહીં અને કેરીનો આનંદ માણી શકીએ નહીં. લૂંટવાનો, કેરી લૂંટવા જાય ને આંબા ઉપર ચડીને અથવા તો પથ્થર ફેંકીને નીચે પછાડીને બધા ભેગા મળીને ખાતા હોય છે. આંબાવાડીની મજા કેમ માણીશું? વિચારો. આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટો પર અહેવાલ લખો. હવે આપણે આના ઉપર થોડી પાછળ લીટી લખવાની છે કે ભાઈ કેરીઓને કેવી રીતે નુકસાન થાય છે, આંબાઓને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય તો શરીરને કેટલું સ્વાસ્થ્યને નુકસાન થાય છે, જમીન ખરાબ થાય છે. એવા તમારે 5-6 વાક્ય લખી અને તૈયાર કરવાના છે. પછી જોવો હવે કયું વાહન કેટલી કેરી લાવે. લાકડાનું બળદગાડું લગભગ 200 કિલોગ્રામ કેરી વહન કરે છે. જો અહીંયા તમને એક ચાર્ટ આપ્યો છે, બરાબર. વાહનનો પ્રકાર, એક ફેરામાં કેરીને થતું વહન ને વાહનની ઝડપ, બરાબર. એને તમારે ગુણાકાર કરી અને રફ નોટમાં ગણતું જવાનું છે. પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે. તો કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલી છે, જેથી ખબર પડે કે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે છે. એમાં બળદગાડું છે, છકડો રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક. પછી કિગ્રામાં કેરી છે, બરાબર. અને એક ફેરામાં કેટલી કેરી થતું વહન એટલે કે જાય છે એક ફેરામાં. વાહનની ઝડપ આપી છે કે 1 કલાકમાં કેટલું અંતર કાપે કયું વાહન. બળદગાડું હોય તો 1 કલાકમાં 4 કિલોમીટર, છકડો રિક્ષા 12 કિલોમીટર, ટ્રેક્ટર 20 કિલોમીટર અને ટ્રક છે એ 44, બરાબર. આ રીતે આપણે કોષ્ટક ઉપરથી એની ગણતરી કરવાની છે.
હવે કોષ્ટક મુજબ ગણતરી કરી અને પછી આગળ જોઈએ આપણે. તો હવે ધોરણ 4 ના ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે સાંભળ્યું હતું, જે 100,000 બરાબર છે. તમે જાણ્યું હતું કે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે. ચોથા ધોરણમાં તમે શીખી ગયા છો ઈંટ વિશે, બરાબર? તો ઈંટના કેટલા ભઠ્ઠા છે? તો કે 1 લાખ ભઠ્ઠા છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. આ સિવાય તમે સંખ્યા લાખ વિશે શું સાંભળ્યું છે? લાખ વિશે, લાખ 1 લાખમાં કેટલા મીંડા હોય તમને ખબર હોવી જોઈએ, બરાબર? 1000 ની સંખ્યામાં લખો. તમારે નોટ રાખવાની અને એમાં સંખ્યા લખતું જવાની છે. 1000 માં કે સંખ્યામાં લખો, 100,000 લખો, સંખ્યા 1 લાખમાં કેટલા શૂન્ય છે. આપના વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો હોય. એટલે કે તમારો જે વિસ્તાર છે, ગામ છે કે ગામડું છે કે તાલુકો છે કે મોટું શહેર છે, પરિવહન માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેના વાહનો કેટલા છે? બરાબર? 2 લાખ વાહનો હોય અને તેમાંથી અડધા તો ટ્રક જ હોય, તો તે ટ્રકની સંખ્યા કેટલી હશે એ તમારે શોધવાની છે. આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટરની સંખ્યા કેટલા હજાર થાય? ચાલો પ્રયત્ન કરો, લખ્યા સિવાય જણાવો. વિચારીને તમારે કહેવાનું છે કે કેટલા ટ્રેક્ટર હોય. કદાચ આપણને એ જાણીને નવાઈ લાગશે કે કેટલાય લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. આપણે હમણાં જ વાત કરી ને કે આપણા પપ્પા કેમ આપણું ઘર ચલાવવા માટે નોકરી કરતા હોય, કોઈ ધંધો કરતા હોય, એવી રીતે કેરીના આંબાનું પોષણ કરી અને કેરીનો પાક લેતા હોય, એના ઉપરથી પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હોય. આપણને નવાઈ લાગશે કે કેટલાય લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બધા મળીને લગભગ 100 લાખ લોકો હોઈ શકે, જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે અને કેરીને વાહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે. હવે આપણે વાત કરી એવી રીતે કેરી પાકે પછી એને પેકિંગ કરી અને યાર્ડ સુધી પહોંચાડો, યાર્ડમાંથી પછી બીજા ગામમાં જાય, બરાબર? આ રીતે પોતાના ગુજરાન ચલાવતા હોય અને કેરીનો પાક લેતા હોય. એવી રીતે કેરીને લગતા નાના મોટા ઉદ્યોગોમાં કાર્ય કરે છે. ઘણા માણસો કેરીને લગતા કાર્યમાં, આંબાવાડી હોય એમાં ઘણા માણસો કામ કરતા હોય, તમે જોતા હશો. આ મોટી સંખ્યા 100 લાખને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. તમે 1 કરોડ વિશે ક્યાં સાંભળ્યું છે? આ સંખ્યા શામાં ઉપયોગમાં આવે? સંખ્યા 1 કરોડ લખી શૂન્ય લખવામાં શૂન્ય લખવામાં ભૂલ ન કરતા. હવે ફળ બજાર જોઈએ આપણે. ફળ બજાર એટલે કે ફ્રૂટની બજાર હોય. આપણે તમે જોયું છે કે આપણે ફળવાળાની લારીઓ જુદી જુદી આવતી હોય, અથવા તો આપણે શાક માર્કેટમાં જઈએ ને નકરી ફળની જ લારીઓ ઊભી હોય છે. તમે ક્યારે માર્કેટ યાર્ડ, ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો? જો મેં તમને વાત કરી ને કે શાક માર્કેટમાં કેમાં જાય તો આપણને જોવા મળે, તો તમને ખબર જ હશે કે ખૂબ જ ઘોંઘાટવાળા સ્થળને આપણે માર્કેટ તરીકે શા માટે ઓળખીએ છીએ. શાક માર્કેટમાં જાય તો આપણને એકદમ અવાજ આવતો હોય, બધા એક સાથે રાડું પાડતા હોય, એટલું માણસો હોય, બરાબર? એકદમ ઘોંઘાટ થતો હોય. આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે. અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવી છે. વેચવાવાળા બૂમો પાડી પોતાના કેરીના વખાણ કરી અને ભાવ બોલી ગ્રાહકોને બોલાવી રહ્યા છે. ફ્રૂટ માર્કેટ છે ત્યાં ખૂબ કેરી આવી છે અને બધા પોતપોતાના કેરીનો ભાવ બોલે છે જોરથી કે ભાઈ ચાલો 400 ની પેટી, 500 ની પેટી, એવી રીતે બધા જોરથી રાડો પાડે છે અને પોતાનો માલ જલ્દી જાજો વેચાય એવો પ્રયત્ન કરે છે. તેમાં એક સૌજીભાઈ છે. સૌજીભાઈ નામના કેવું છે કે અહીં આવો વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયે કિલો લઈ જાઓ. હવે સૌજીભાઈ કહે છે કે વલસાડીની જે કેરી છે એ 40 રૂપિયે કિલો લઈ જાઓ તમે. મહિપતભાઈ છે એ આટલી સસ્તી ક્યારે નહીં. હાફૂસ કેરી 60 રૂપિયે કિલો. મધુબેન સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયે કિગ્રા વેચે છે. રાજારામ લંગડો કેરી 50 રૂપિયે વેચે છે. જુઓ આ બાજુ તો આપણે મુશ્કેલીથી
ઉપાડી શકીએ તેવા 8 કિગ્રાના બોક્સમાં શાક પડેલી થોડી કાચી ઘરે પકવવાની ગીરની સુગંધી કેરી જયદીપસિંહ લાવ્યા છે. તે કહે છે આપના ઘરે ઓર્ગેનિક કેરી રીતે જાતે પકવાય તેવી 8 કિગ્રા કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે અને બોક્સનો ભાવ 500 રૂપિયા લઈશ. હવે અહીંયા જુદા જુદી જાતની કેરીઓ છે અને જુદા જુદા બોક્સનો ભાવ આપેલો છે. બધાનો ભાવ અલગ અલગ છે કારણ કે કેરીની જાત પણ અલગ અલગ છે જે તમને અહીંયા બતાવવામાં આપેલી છે. પછી તમને મહાવરો આપ્યો છે કે જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચશે. મધુબેન આજે 10 કિલો હાફૂસ કેરી વેચી છે. તેમને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે. ઉપર જે ભાવ આપેલા છે એ બધાના ગુણાકાર કરી અને રફ નોટમાં આપણે જવાબ ગોતતું જવાનું છે. મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી છે. સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાયા છે. હવે સૌજીભાઈ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે એ તમારે ગોતવાનું છે. આગળ જોઈએ તો રાજ પાસે 100 રૂપિયા છે. રાજ નામનો એક છોકરો છે એની પાસે 100 રૂપિયા છે. જો તેને ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. હવે 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે 25 રૂપિયા બરાબર કે લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. તેને કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી, તેને કેટલા કિગ્રા કેસર ખરીદી એ આપણે ગોતવાનું છે. ઝડપથી બોલવા પ્રયત્ન કરો. અહીં ટંગ ટ્વિસ્ટ આપેલ છે. ટંગ એટલે જીભ. ઇંગ્લિશ શબ્દ છે ટંગ, આપણે ઇંગ્લિશમાં આવે જ છે ટંગ એટલે જીભ. હવે એનો ટ્વિસ્ટ છે કે તેનું ઝડપથી પુનરાવર્તન કરો. હવે અહીંયા જે લખેલું છે એ ઝડપથી બોલવા માટે એને કહે છે તમને. કાચી કેરી, પાકી કેરી, કેરી ખાટી, કેરી મીઠી. કેરી, કાચી કેરી, પાકી ખાટી, કેરી મીઠી, કેરી. આવી રીતે ઝડપથી બોલવાનું કહે છે કે કોણ ઝડપથી બોલે છે. હવે જોઈએ તો કેરી ઉત્પાદકોની મહિલા અમર બેંક એમાં શું કહે છે તો કે મહિલા અમર બેંકની બેઠક હમણાં શરૂ થઈ છે. એટલે મહિલાઓની મંડળી છે એની બેંકની વાત કરે છે, અમર બેંકની. મધુબેન તેના અધ્યક્ષ છે એટલે જેના મેન પ્રમુખ હોય, આપણે ધારો કે કોઈ મંડળી હોય તેના પ્રમુખ હોય એવી રીતે આ અમર બેંકના પ્રમુખની વાત કરે છે. 20 વ્યક્તિઓએ ભેગા થઈ આ બેંક બનાવી છે. કેટલા વ્યક્તિ છે એમાં બેંકમાં, અમર બેંકમાં 20 વ્યક્તિ. પ્રત્યેક સભ્ય 25 રૂપિયા 25 દર મહિને બચાવે છે. હવે એક મહિનાના કેટલા રૂપિયા બચાવે છે દરેક વ્યક્તિ? 25 રૂપિયા બરાબર. વ્યક્તિ કેટલા છે? 20 અને બેંકમાં જમા કરાવે છે. આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે? 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે બરાબર. રેખાએ એક લારી ખરીદવા માટે 4000 ની લોન લીધી હતી. તેણે 1 વર્ષ સુધી દર મહિને રૂપિયા 345 પાછા ચૂકવ્યા. તો તેને કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? તેને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના બાકી રહ્યા? મહાવરો છે, જાતે ગણતરી કરવાની છે રફ નોટમાં બરાબર. ગણતરી કરતું જવાનું છે અને જવાબ ગોતતું જવાનું છે આપણે. બીજો દાખલો એવી રીતે છે કે મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડવા ખરીદવા 21000 ની લોન લીધી. તેમણે એક વર્ષમાં કુલ 23520 પાછા ચૂકવ્યા. તેને દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? બેંકની વાત થાય, આપણે ઘણી વખત ઘરમાં મમ્મી પપ્પા આગળ સાંભળતા હશે ઘરમાં કે ભાઈ બેંકનો હપ્તો ભરવાનો છે. બેંકમાંથી આપણે લોન લેતા હોય તો એના હપ્તા ભરવા પડે ને. એવી રીતે આપણે હપ્તે હપ્તે પૈસા ચૂકવી દેતા હોય અને એનું વ્યાજ જે લાગતું હોય એ પણ ભરવું પડતું હોય છે. તો અહીંયા પણ એવી વાત ચાલે છે અને ગણતરી કરવાની છે. અગાઉ મહિલાઓ કેરીના વેપાર સાથે જોડાયેલી ન હતી. પહેલાના સમયમાં મહિલાઓ કાંઈ કેરીનો વેપારમાં કરતા નહીં, એટલે કે જોડાયેલી ન હતી. પરંતુ હવે મધુબેન અને અન્ય મહિલાઓ પણ કેરીનો વેપાર કરે છે. હાલમાં પરિસ્થિતિ બદલાઈ છે.
તેમની બેંક પણ તેમને મદદ કરે છે. આ મહિલાઓ સ્વાવલંબી બની કુટુંબના આર્થિક વિકાસમાં ભાગીદાર બની શકે તે માટે રોજગારલક્ષી, વ્યાપારલક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તાલીમો પણ પૂરી પાડવામાં આવે છે. તમને ખબર જ છે કે અત્યારે સ્ત્રીઓ બધા ક્ષેત્રમાં કામ કરે છે, બરાબર. કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રી કામ ન કરતી હોય. હવે બધી જગ્યાઓ મહિલાઓ કામ કરે છે. એના માટે સરકાર એને ખૂબ મદદ કરે છે, જુદી જુદી સ્કીમો આપે છે, લોન આપે છે ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે, બરાબર. હવે આપણે જોઈએ તો કેરીનો રસ, મેંગો પલ્પ, રસ રોજ તમે ઘરે ખાતા હોય છો ને, કેરીનો રસ બનાવવા મમ્મી, બરાબર. એટલે પલ્પ તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરીએ, એટલે કે કેરીનો રસ તૈયાર કરવા માટેનો ઉદ્યોગ શરૂ કરવાની વાત કરે છે. મહિલા આમ્ર બેંકમાં જોડાયેલી કેટલીક મહિલાઓ કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે. આ બધી જે મહિલાઓ છે કયો ઉદ્યોગ શરૂ કરવા માંગે છે? તો કે કેરીનો રસ, મેંગો પલ્પ. તે માટે તેઓએ એક જગ્યા પંચાયત પાસેથી મેળવી. હવે કારખાનું આપણે કોઈ પણ શરૂ કરવું હોય ઉદ્યોગ, એના માટે પહેલા તો જગ્યા જોશે, બરાબર. એટલે જગ્યા લે છે. પછી ગત વર્ષો દરમિયાન તેઓએ 74,000 રૂપિયા બચાવેલા હતા. આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રૂપિયાના રોકાણની જરૂર પડશે તેની ગણતરી કરો. હવે એ લોકો પાસે 74,000 રૂપિયા છે, પણ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે એ ગણતરી કરવી જોશે. આ કામ શરૂ કરતા પહેલા જોઈતી વસ્તુઓની યાદી મધુબેને બનાવી. આ વસ્તુઓ શરૂઆતમાં ખરીદવી પડશે. કોષ્ટકમાં આ વસ્તુઓની કિંમત અને સંખ્યા આપેલી છે, તો કુલ ખર્ચ શોધો. હવે આપણે ઉદ્યોગ શરૂ કરવો છે, બરાબર. તો એના માટે વસ્તુઓ પણ જોઈએ ને, મશીન જોતા હોય, બીજી બધી વસ્તુઓ જોતી હોય, તો આ બધી વસ્તુઓની યાદી તૈયાર કરવી પડે. આપણે યાદી તૈયાર કરી અને પછી ખરીદવા માટે કેટલા રૂપિયા જોશે, આ બધું આપણે ગણતરી કરીને તૈયાર કરવું પડે છે. હવે જો કઈ કઈ વસ્તુઓ જોશે એમને મેંગો પલ્પનું કારખાનું જે તૈયાર કરવું છે અને એના માટે વસ્તુઓ તો કે મિક્સર ગ્રાઇન્ડર, કેરીનો રસ સાચવવા અને વેચાણ કેળણી માટેના થર્મોકોલ, ફ્રીજ, બોક્સ, મોટા તપેલા, ટ્રે અને છરી અને ડોલ. આટલી વસ્તુઓની જરૂર પડશે. પછી પ્રતિ વસ્તુનો ભાવ આપેલો છે અને વસ્તુની સંખ્યા આપેલી છે. બેનો ગુણાકાર કરો, અહીંયા જે સંખ્યા આવતી જાય લખતું જવાનું છે. મિક્સર ગ્રાઇન્ડર છે 3,000 રૂપિયાનું એક જોશે, બરાબર. પછી છે સાચવવા માટે વેચાણ કેળણી માટેની વસ્તુ તો કે 2,000 અને એની સંખ્યા કેટલી તો કે 20. એટલે એનો ગુણાકાર કરીને એ મૂકી દેવાનો. બધી સંખ્યા આવી જાય એટલે કુલ ખર્ચ અહીંયા મળી જાય આપણને. કુલ ખર્ચ આવે પછી જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનનું 1/3 જેટલું થાય છે. હવે રસ કાઢીને પેલા કેરી આવે, કેરીનો રસ કાઢે છે તો કેટલું વજન થાય છે કેરીના જથ્થા કરતા 1/3. તેમને એક મહિનામાં 6,000 કિલો કેરીમાંથી મેંગો પલ્પ કેરીનો રસ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. તો એક મહિનામાં કેટલો મેંગો પલ્પ એટલે કે રસ તૈયાર થશે એ તમારે ગણવાનું છે. મધુબેન પહેલા 6 કિગ્રા કેરી માટે ગણતરી કરો, બરાબર. આગળ જોઈએ આપણે. મધુબેનની વાત આવે છે કે પહેલા 6 કિગ્રા કેરી માટે ગણતરી કરો. તો કેરીની ખરીદી કરવા માટેની રકમ આપેલી છે 15 રૂપિયા પ્રતિ કિલો. 1 કિલોનો ભાવ આપેલો છે. કેટલા તો કે 15 રૂપિયા. તૈયાર મેંગો પલ્પ એટલે કે વેચવા માટેની રકમ તો કે 70 રૂપિયા પ્રતિ કિલો. હવે આપણે 6 કિગ્રા કેરીનો રસ કાઢીએ તો આપણને ખાલી જગ્યા કિગ્રા મેંગો પલ્પ મળે. ગણતરી કરવાની છે એટલે આપણને આ બધી ખાલી જગ્યાઓના જવાબ મળી જશે. રફ નોટમાં આપણે ગણતરી કરતું જવાનું છે એટલે જવાબ આપણને મળતા જશે.
બધી મહિલાઓ આ યોજનાથી ખુશ છે. એટલે કે જે મહિલાઓએ મેંગો પલ્પની બેંક એક આખી ઊભી કરી, જે કારખાનું જે બનાવ્યું છે એનાથી ખુશ છે. કારણ કે દરેક જણ સારો નફો કરી શકશે તથા દરેક મહિલા તેમણે કરેલ કામ માટે મહેનતાણું મેળવશે. હવે કામ કરે તો એનો આપણને વળતર પણ મળે ને, બરાબર. અને એ સિવાયનો જે વધે એ આપણો નફો કહેવાય, બરાબર. હવે શું કહે છે કે અનિતા, મેં પણ બીજી ગણતરી કરી શોધ્યું કે દર મહિને 1500 કિગ્રા બરફની જરૂર પડશે. તેનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો છે, બરાબર. હવે આ જે પલ્પ તૈયાર થાય એનો ફ્રીઝર હોય એનો બરફની વાત કરે છે કે બરફની જરૂર કેટલી પડશે, તો કે 1500 કિલો. એનો ભાવ શું છે કિલોનો? 2 રૂપિયા, બરાબર. આ રીતે એનો માસિક ખર્ચ ગોતવાનો છે. તો 1500 ગુણ્યા 2 કરો, બરાબર, એટલે એનો જવાબ આવે 3000. તેથી કેરી ખરીદવાનો અને તૈયાર મેંગો પલ્પ વેચવાનો કુલ માસિક ખર્ચ. અને મધુબેન, અરે કેટલું સરસ! આપણી આ ગણતરીથી ખબર પડે કે દર મહિને આપણી બેંક 44000 રૂપિયા કમાશે. તપાસી જુઓ તમારા જવાબ પણ આજ આવે છે કે નહીં. આ બધી ગણતરી આપણે રફ નોટમાં કરતું જવાનું છે અને જોવાનું છે કે આપણો જવાબ આ રીતે આવે છે કે નહીં. શોધી કાઢો. શું કહે છે શોધી કાઢવાનું? તો કેરીને લગતા ગીતો ખૂબ સુંદર હોય છે. આ ગીતના શબ્દો તથા તેનો રાગ મેળવો. હવે તમારે શું કરવાનું છે કે કેરીને લગતા ગીત ગોતવાના છે, બરાબર. એનો રાગ કેવો છે એ લખીને આપણને ગાતા શીખવાનું છે અને લખીને તૈયાર કરવાના છે ગીત. આ જ રીતે આ ચેપ્ટરમાં આપણે શું શીખ્યા તો કે કેરી વિશે બધું. પછી કેરીનો ગૃહ ઉદ્યોગ શીખ્યા, મેંગો પલ્પ બનાવવા માટેનો, બરાબર. કેરીના ચેપ્ટરમાંથી આપણે કેરીની જાત વિશે શીખ્યા, ખેડૂત કેવી રીતે એનું પરિવહન કરે છે, બરાબર. આપણા કઈ કઈ જાતની કેરીઓ છે. અને તમારે આમાંથી ચિત્ર દોરવાના છે. કયા? તો કે આંબાનું ચિત્ર દોરવાનું છે. જુદી જુદી કેરીઓના ડિઝાઇન કરી અને પેટર્ન બનાવવાની છે, બરાબર. અને કેરીના ચિત્ર પણ દોરવાના છે. જય હિન્દ, જય ભારત.